જય કિસાન. આજે આમ તો અમે અમરેલી જિલ્લાની અંદર બધું આમ પ્રવાસમાં નીકળ્યા એટલે ખબર પડે કે અત્યારે ખેડૂતોને શું સમસ્યા છે, આ વિસ્તારની અંદર શેના વાવેતર છે, આ બધું માર્કિંગ કરવા માટે ઘણી વખત નીકળતા હોય. એટલે અમે આજે અમરેલી જિલ્લાના ખાંભા મુકામે આવ્યા છે. ખાંભા મુકામે આવીએ એટલે ભવાની એગ્રો સેન્ટર વાસુરભાઈ, અમારા બહુ જૂના મિત્ર છે વાસુરભાઈ ભુવા, એટલે અહીંયા ખાંભામાં આવીએ એટલે વાસુરભાઈની મુલાકાત લેવાની જ હોય. વાસુરભાઈ ત્યાં અત્યારે આવ્યા એટલે અહીંયાથી પણ ઘણું બધું જાણવા મળ્યું કે અત્યારે ખેડૂતોએ કયા કયા પ્રકારના પાક આ વિસ્તારમાં વાવેલા છે, હું રોગ જીવાત છે, અને આમ જોવા જઈએ તો લગભગ માહિતી અમે વાસુરભાઈ શેર કરતા હોય એટલે ખ્યાલ આવીએ. અને વાસુરભાઈનું પણ કામ ખૂબ સારું છે. ભવાની એગ્રોના માધ્યમથી ખેડૂતોને ઘણું બધું સારું યોગદાન આપી રહ્યા છે, ખેડૂતોને સાચું માર્ગદર્શન પણ આપે છે અને બહુ સારું કામ કરે છે ભવાની એગ્રોના માધ્યમથી. એટલે વાસુરભાઈને વારંવાર પણ અમે મળવા આવતા હોય છે. આજે વાસુરભાઈને મળ્યા, ખૂબ આનંદ થયો. આ વિસ્તારની અંદર અત્યારે જોવા જઈએ તો આજે 11 ઓગસ્ટ થઈ છે, 11 ઓગસ્ટ 2026. હજુ બહુ વાંધો નથી, પણ થોડા દિવસ જશે તો પછી પિયતને આપવું પડે. પણ એકંદરે આવનારા સમયમાં એ સારું રહેશે. ડુંગળીના વાવેતર ઘણી જગ્યાએ થવાનું ચાલુ થઈ ગયું છે અને હજી પાસ્તરા વરસાદ છે એ પણ સારા થવાના છે, એટલે કે સપ્ટેમ્બર મહિનો છે એ સારો રહેવાનો છે. એટલે બધા જ વિસ્તારમાં કંઈ પાણીની સમસ્યા રહેવાની નથી. એટલે શિયાળુ પાક પણ થશે, ઉનાળામાં પણ જે વાવેતર કરતા હોય આ વિસ્તારની અંદર ખાંભા તાલુકામાં થઈ શકશે. એટલે બહુ ચિંતાનું કારણ નથી વાસુભાઈ.